મુક્તાનંદ વડોદરે ગયા, હરિ મંદિરમાં જઈ રહ્યા. હરિભક્ત ભેડા સહુ થઈ, કહી વાત નરેશને જઈ. ભૂપે શાસ્ત્રીઓ સૌને બોલાવી, સભા દરબાર માહી ભરાવી. વેદાંતાચાર્ય જે વાદ કીધો, મુક્તાનંદે તેને જીતી લીધો. મુક્તાનંદ સ્વામી વડોદરા ગયા છે. નાથ ભગતના ઘરે સંતોની વ્યવસ્થા હતી, મંદિરમાં ઉતર્યા છે. જોકે પ્રશ્ન બહુ મોટો હતો, બીજા શાસ્ત્રોમાં બહુ વિસ્તારથી કથાઓ લખાયેલી છે. આમાં સામાન્યપણે છે 20-25 જેવા સંતો હશે અને આજુબાજુના હરિભક્તો બધા આવી ગયા. કારણ કે વડોદરામાં વિદ્વાનોની ઉપાધિ બહુ મોટી હતી. સ્વામિનારાયણ સંપ્રદાય માટે જબરો એક પ્રશ્ન હતો, એમ શું થાશે. એટલે અમીન હરિભગતો હતા ને આજુબાજુના ગામડાને, એને ખબર પડી 100-200 જેવા હરિભગત આવી ગયા બધા. અને એની સામે બધા વૈરાગીઓ, વેદાંતાચાર્યના પક્ષના, ગમે તેમ કરીને સ્વામિનારાયણના પંથને નબળો કરવો જ છે એવા 10,000 બાવા ભેગા થયા હતા. બોલો, વડોદરામાં હવે આખું વડોદરા ભરાઈ ગયું હતું. 10,000 જણા સવારથી આવીને ગોઠવાઈ ગયા હતા બધા. જો વિદ્વાનો જીતી ના શકે તો મુક્તાનંદને આપણે તલવારી મારી નાખવું, પણ કાંઈક તો કરવું જ છે આજે, એટલી એની તૈયારી હતી દેશી વૈરાગીઓની. અને આ બાજુ મુક્તાનંદ સ્વામીને એક શાસ્ત્રાર્થમાં જવું હશે, હરિભક્તો હારે મારી રસોઈ દીધી હતી, સમજ્યા ને. એટલે સવારે જમી લીધું, 8 વાગે પહેલા જમી લીધું સંતો, સમજ્યા ને. ટાઈમ લાગે તો વાંધો નહીં, પછી આરામથી જમી અને પછી નીકળ્યા. વેલ તેડવા આવી હતી સગ્રામ. સિક્યોરિટી જબરી હતી પાછી, આ સાધુને કાંઈ ન થાય એટલા માટે. ચારે બાજુ હરિભગત હાલતા હતા, કારણ કે ત્રાસ જબરો હતો. ઓલા 10,000 જણા હતા, એનો ત્રાસ ઓછો નતો. શું છબકલું કરી જાય મારા, બધા વચમાં સંતો, વચમાં મુક્તાનંદ સ્વામીની વેલ, એની ચારે બાજુ સંતો, એની ચારે બાજુ હરિભક્તો. 200ની સંખ્યામાં હરિભક્તો હતા બધા. એટલે આવી રીતે બધા ગયા છે, કીર્તન ગાતા ગાતા ત્યાં ગોઠાણ. ત્યાં કને વિઠ્ઠલનાથજીનું મંદિર છે, હજી છે મંદિર સરસ મજાનું. દર્શન કર્યા ને પૂજારી સ્વામીને હાર પહેરાવ્યો ને દર્શન કર્યા. નારિયેલ કંઈક હશે તો સ્વામીએ ભેટ પણ કરી દેવને. પછી સભામાં બેઠા. પછી જે મુખ્ય વિદ્વાન હતો ને, જેને પ્રશ્ન પૂછવા હતા, બધાને ચડાવ્યા હતા, એને કઈ ખારે બીક લાગી બહુ. થઈ ગયો બીમાર, ઝાડા થઈ ગયા, ઝાડા. નદીમાં જઈને બેઠો હતો, સમજ્યા. હવે આનું શું કરવું. મુક્તાનંદ સ્વામી આવી ગયા, ભાવ પુરાણી આવી ગયા. એ કે તમારા પ્રશ્ન પૂછવા વાળે ક્યાં? તો એ હાજર નતા થયા. બોલો. પછી વૈરાગ્યો ગોતવા ગયા તો નદીમાં બેઠો તો. ઓલ્યો કે પણ મને મારી નાખશો તમે, જ્યાં તાવ ચડી ગયો તો હરખો કરીને. ઓલ્યા કે પણ આ સભા ભરાઈ ગઈ, સાધુ આવી ગયા, અલ્યા નદીમાં બેઠો હોય, આ થાશે કેમ? આપણું બધું લાજ જાશે કે? પછી તો વેલ લઈ આવે ને ગાડમ નાખીને લઈ ગયા. અહીં કરે પ્રશ્ન ઉત્તર થયા છે પછી, સમજાય કે નહીં. એમાં પછી વિદ્વાનો હાર્યા છે. લ્યો ને, પ્રશ્ન ઉત્તરની કથા આખી જબરી છે, જબરજસ્ત છે. પછી જે દ્વેષ કરતા હતા ને, એમાં જે એક વેદાંતાચાર્યનો બહુ ત્રાસ હતો આ શાસ્ત્ર પ્રમાણે. એને તો રાજાએ દેશ વટો આપી દીધો. લ્યો કે આપણા કોઈ ગામડામાં નહીં ગયા વેદાંતાચાર્ય. ખોટે ખોટી નિંદા કરેલો, કાંઈ નથી મેં મીઠું વધારું જરાય ને. ખપે નહીં એવા માણસો, નાલાયક માણસો આપણા દેશમાં ન જોઈએ. લ્યો કાઢો બારે. ઈ વાત જયારે શ્રીજી મહારાજ સાંભળીને ત્યારે મહારાજને મનમાં દુઃખ થયું કે ઈ સારું નથી કે, સમજા. દ્રોહ કરતો તો આવો દેશ બારો કાઢી નાખ્યો. આ એક મોટા પુરુષની મોટાઈ છે, સમજા ને. આપણા જેવા કોઈ આપણો હેરાન કરતો હોય એનું કંઈક બગડે ને તો આપણે તો રાજી થાય. પણ મોટા પુરુષ છે ને સંત પુરુષ છે ને, ઈ કોઈનું ભૂંડું ઈચ્છે નહીં. ઈ એક સાધુતા છે. નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી લખ્યું છે, ભૂંડા ભૂંડાઈ નવત જે
તો ભલા ભલાઈ તજે કેમાં. ભૂંડા માણસો પોતાની ભૂંડાઈ ન તજે તો ભલા માણસો ભલાઈ સુકોરા તજે, કે ઈ ત્યાગ કરે નહીં એનો. પિયુષ હડાહડ બેય જેમાં. પિયુષ છે એટલે અમૃત છે ને હડાહડ ઝેર છે. એ પોતાના સ્વભાવનો ત્યાગ નથી કરતા. ઝેરને તમે હોનાના પાત્રમાં રાખો તો એ કે મીઠું નથી થઈ જાય, ઝેર જ રે. અને અમૃત હોય એને તમે લોકલ વાસણ, લોઢાના વાસણમાં કદાચ ભરો ને તો એ અમૃત જ રહે, એ ઝેર બને નહીં. એમ કૃતજ્ઞ માણસનું જો પોષણ કરીએ ને તો એ કૃતજ્ઞ જ રહે, કે પછી એ સુધરે નહીં. પછી આવા ભંગણ માણસો હોય ને એ સુધરે નહીં. જેમ દૂધ પાઈને તમે હાપને ઉછેરો તો એ કરડવાનો જ હોય, કે એ શું તમારું ભલું કરે, હાપને તમે દૂધ પાઈને મોટો કરો. કૃતજ્ઞને સંકટથી કોઈક મુકાવે તો તમારી સાથે વૈર જ રાખે, કારણ કે માલ જ ખરાબ છે. સમજાના છે જેવો હોય. વાઘ કદાચ પિંજરામાં પૂરાયેલો હોય, બરાબર, તમને દયા આવે બિચારાને બારે કાઢો કે મુજાયેલો, તો એ શું તમને પગે લાગવા આવે? પછી ફાડી ખાય. તો તમે દયા કરી છે એના ઉપર, પૂરાયેલો હતો ને બારે કાઢ્યો, બારે કાઢીને તમને એ ભાંગી નાખે. સમજાય ને, કાચે કાચો ખાઈ જાય તમને. બોલો, કારણ કે ભૂંડો છે, એનો સ્વભાવ જ ભૂંડો છે, એને બહુ મદદ ન કરે મહારાજ. જો દુષ્ટને ભોજન મિષ્ટ દઈએ, તથાપિ તે દ્વેષ તજે ન તૈયે. દુષ્ટ માણસને ગમે એટલું મિષ્ટાન તમે લાડવા જમાડો ને, દ્વેષ તજે નહીં. લીમડાના ઝાડને તમે દૂધ પાવો તો એ મીઠો ન થાય, એ કડવો જ રહે. હો, તો એવી રીતે સ્વાર્થે બગાડે પર કેરું કોઈ. પોતાના સ્વાર્થને માટે બીજાનું કોઈક બગાડે ને એ માણસ એવો ભૂંડો કહેવાય. પોતાનું કામ સાધવા બીજાનું બગાડે. તમારું થાય તો કરો, પણ બીજાનું બગાડો તો નહીં તમે. કોઈ કરે કષ્ટ ઉપાય આપે, બેઠા તણી ડાળ બુદ્ધિ કાપે. આ તો બેઠાની ડાળ કાપવા જેવું છે. દુષ્ટો વિના સ્વાર્થ કોઈ દાડે, પોતે મરીને પરનું બગાડે. દુષ્ટો છે ને એ વિના સ્વાર્થે પોતાનું કાંઈ સારું ન થાય છતાં પણ બીજાનું બગાડીને બગાડવા માટે પોતે મરે પણ ખરો. બીજાનું ખરાબ કરવા પોતે મળે. આ ત્રાસવાદી શું હોય, બોમ્બ ફોડે એમાં પોતે ઉડી જાય, પણ કેટલાને મારતા જાય. સમજ્યા ને, ઈ છે દુષ્ટ માણસો કહેવાય એને. હવે ખાસ સાંભળે જેવું. હો, નિંદા કર્યાની પડી ટેવ જેને, અસાર કે સાર કશું ન તેને, ભસે જ તેવો ખલસ્વાન જે છે, સારા નઠારા સહુને ભસે છે. કેટલાક માણસને નિંદા કરવાની ટેવ જ પડી જાય, કોઈનું સારું બોલે જ નહીં. હો, આમ કરે ને આમ કરે ને આમ કરે. તમારામાં કોઈ છે નહીં ને એવા, બીજાની ભૂંડી વાતો જ કરે, સાચી હોય કે ખોટી હોય ગમે તેવી. તો બીજાની ખરાબ વાતો કરવી એમાં આપણું જબરું નુકસાન છે. સમજાય ને, સારી વાતો કરો, કોકની ખરાબ વાતો તો જવા દો, પડતી મૂકો. પણ ટેવ પડી જાય કૂતરાની જેમ. સમજા, કૂતરું ભયા જ કરે. એ હારો માણ આવે તોય ભહે, અને ખરાબ માણ આવે તોય ભહે. ચોર આવે તો ભહે, અને સાવકાર આવે તો એ તો ભસે જ. કૂતરું શું કરે પોતા? તો એ માણસને નિંદા કરી, માણસને કેવો કીધો? કૂતરા જેવો. એ હારાની એક ઊંડી વાતો કરે અને ભૂંડાની ભૂંડી વાતો કરે. હારી તો વાતો કોઈને કરે જ નહીં. એવા સ્વભાવ હોય ને તો કાઢી નાખવાના. છે જેટલું દૈવત દે જે હમાયા, નિંદા કર્યાથી નહીં ન્યૂન થાયા. જે સરકરાને કડવી કહે છે, રોગિષ્ટ તેને જન જાણી લે છે. હવે સમજ્યા તમે કાંઈ? તમે કોઈક માણસની નિંદા કરો તો એ માણસમાં કાંઈ ઘટે નહીં, એવો ને રેવી.
સમજા, એને કાંઈ ઓછું આવે નહીં, એમાં કાંઈ ફેર પડે નહીં, એનો પ્રતાપ ઘટે નહીં. હા, એમાં રહે જ. સ્વામિનારાયણની ગમે એટલી નિંદા કરે. આજે જ કહું ને, લ્યો આ એક ઉદ્ધવ સંપ્રદાય છે, સત્સંગ છે સ્વામિનારાયણનો, સમજા ના. દુનિયામાં ગમે એટલી નિંદા કરીને જેમને તેમ ઊંચા નીચા કૂદકા મારે ને, થાયરું કાંઈ આપણે કેમ કયો ઘટે છે કે ઘટે? એ એટલે બળી મરેલા કેટલાક આજે પણ કાંઈ ફેર ન પડે. સારું છે ત્યાં, ખોટું નથી ભાઈ, વૈદિક છે. હા, શુદ્ધ સનાતન ધર્મ છે, એટલા માટે વાંધો નથી આવતો. ગમે એટલી નિંદા કરે, સત્સંગ નહીં ઘટે. સત્સંગમાં સ્વામિનારાયણ ભગવાન પ્રત્યક્ષ બેઠા છે, ભક્તજનો પ્રત્યક્ષ ભગવાન બેઠા છે. હા, આજે પણ આમ નજરે દેખાય એવા ચમત્કારો સત્સંગમાં થાય છે. માલસર ગયા હતા શિબિરમાં, મજા ને, મજા બહુ આવી. મજા, હા, એ નદીનો કિનારો, નર્મદા નદી વહેતી હોય, બાજુના જ આશ્રમમાં 1500 માણસોની શિબિર હતી, સમજા ને, 5 દિવસની. તો 1 કિલોમીટરે નહીં એટલે વરસાદ વરસે બધો, અને આપણા ઉપર કાંઈ ના પડ્યો, ગાદર પલરિયા બધા પેલા નહીં, ભગવાન ઈ બચાવે. લો ગયા તે દી ગરમી, વચમાં ખૂબ ઠંડી આવી, પછી છેલ્લે છેલ્લે પાછી ગરમી આવવા મળી ગઈ. એ તો એક વાતાવરણની વાત છે. ભલે મજાની વાત તો એ છે, માનસ્વામી આવ્યા હતા પહેલે જ દિવસે, એને દીપ પ્રાગટ્ય કરીને જવું હતું, પણ સ્વામી જઈ ના ગયા. લ્યો શિબિરમાંથી 5 દિવસ સુધી ના નીકળી ગયા. પછી કે બીજે દિવસે જાશું, વળી બીજે દિવસે રોકાયા, હવે ત્રીજે દિવસે વાત, વળી ભેગા થઈને ફોટા પાડી લીધા, હવે ચોથે દિવસે, પછી હવે 5મે દિવસે પૂરું કરીને જવાનું. કે સમજા, પૂરા 5 દિવસ માનસ્વામી કોઈ દી ન કરે. અને માનસ્વામી બોલ્યા, હો શિબિરમાં, મારી જિંદગીમાં આવો અનુભવ મને ક્યારે નથી થયો. બોલો, અહીંયા જે મજા આવી નર્મદા નદીમાં, હે હરિભક્તોની જોડે માનસ્વામી નાયા, આટલી ઉંમરમાં નદીમાં રંગે રમ્યા, અને બધા હરિભક્તો રંગ ઉડાડ્યા. કે આવો અવસર મારી જિંદગીમાં પેલો આવ્યો છે, માનસ્વામી બોલ્યા એમ. એ તો ઠીક, ગામના માણસો એ કે તમે આ 1500 માણસો લઈ આવ્યા, અહીંયા ઉતારા, હું ઉતારા, ન કોઈ પિચકારીઓ, ન કોઈ ગંદવાડો, ન કોઈ માથાકૂટ, ન કોઈ દખો. આ કેવા માણસો લઈ આવ્યા હો તમે? કે લ્યો, ત્યાંના લોકોને આશ્ચર્ય થયું કે તમે આ કેટવેલા માણસો કેવાય. પાછા આશ્રમમાંથી નીકળ્યા એટલે ગાદલા ગોદડા, રૂમ સાફ સૂફ બધું જેવું હોય વ્યવસ્થિત કરી નીકળવાનું, જેમને તે મૂકીને નહીં. એક શિષ્ટતા જોઈને ત્યાંના માણસોને બહુ મજા આવી. તો એ કોના ઘરે છે? સ્વામિનારાયણ ભગવાનના ઘરે છે. સ્વામિનારાયણ ભગવાનના સત્સંગમાં ખુદ બેઠા છે, એટલે એવા સંસ્કાર એના દ્વારા સત્સંગ કરવાથી આપણામાં આવે છે. સમજ્યા? એટલે કોઈકની નિંદા કરવાથી એનું કઈ બગડતું નથી, એટલે નિંદા કરવી નહીં કોઈને. સાકર ને કોઈ ઝેર જેવી કે ખારી થઈ જાય, સાકર હોય અને ગમે એવી નિંદા કરો, મીઠી જ રહી, ખારી થાય જ નહીં. સમજા કે નહીં? દિનકર નભમાયુદિત થાય, ઉરય કડાઈ ઉલુક તો મુંઝાય, અવગુણ રવિના કહે કદાપી, પણ ન પ્રતાપ છુપ્યો રહે તથાપી. આકાશમાં સૂર્યનારાયણ ઉદય પામે, હે ચારે બાજુ અંજવાડા પથરાય, બધાને આનંદ થાય, પણ ઓલું ઉલુક છે ઘુવડ, એને મજા આવતી નથી. એને દ્વેષ છે સૂર્ય પ્રત્યે, નથી ફાવતો એને પ્રકાશ. તો એ ગમે તેમ આડું હંતાઈ જાય ને ગમે એવું કંટાળે ને, પણ સૂર્યનો પ્રકાશ જરાય ઘટે નહીં, છુપાય નહીં, એને કાંઈ વાંધો ના આવે, એમને એમ રહી. એટલે પ્રતાપી પુરુષ છે, એની કોઈ નિંદા કરો ને તો એને કાંઈ થાય નહીં. જી ભૂંડું થાય ને નિંદા કરનારાનું થાય. એટલે કોઈની નિંદા તો કરવી જ નહીં. જીત થઈ મુક્તાનંદની, કરી પત્રમાં વાત પ્રકાશ, સૌ સતસંગીએ મોકલ્યા, લઈ જુસજીને પ્રભુ પાસ.
પત્ર વંચાવ્યો શ્રીજીએ જ્યારે, સર્વરાજી થયા જન ત્યારે, મહારાજે મુક્તાનંદ કેરી, કરી પોતે પ્રશંસા ઘણેરી. સત્સંગમાં પ્રસિદ્ધ છે મુક્તાનંદ સ્વામીની જીત થઈ વડોદરાની સભામાં. એટલે એ બધા રાજી થયા, સત્સંગીઓ ખુશ થયા બધા. પછી પત્ર લખ્યો અને જુસજીને મહારાજ પાસે મોકલ્યા. હો, મહારાજ પત્ર વાંચ્યો, આપણી જીત થયેલી છે અને રાજા પણ આપણા પક્ષમાં છે. પહેલી વહેલી ધજા ચડાવી છે વડોદરાના રાજાએ પોતાના મહેલ ઉપર અને વડોદરાના મેન ગેટ ઉપર. શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ. બોલો, શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ આવું લખેલી ધજા ચડાવી છે વડોદરાના રાજા બે જગ્યાએ. હો, જેવો વિજય થયો ને એવા ટાણે જ મુક્તાનંદ સ્વામીને હજી ખબર નથી. એ જ સમયમાં સારા પેન્ટરોને બોલાવી વિશાળ ધજામાં નામ લખાવી શ્રી સ્વામિનારાયણો વિજય તેતરામ બે જગ્યાએ રાજા પોતે ધજા ચડાવી દીધી. હો, આ બધી સાગરમાં કથા આવે આધારણ સ્વામીના ગ્રંથમાં. મહારાજને આ વાતની ખબર પડી એટલે મહારાજે પણ ગઢપુરમાં હાકર વેચાવી ખોબે ખોબે અને સભા ભરાણી. એમાં શ્રીજી મહારાજે બહુ પ્રશંસા કરી. કેની? મુક્તાનંદ સ્વામીની. હો, મહારાજ કે મુક્તાનંદ સ્વામી તો બહુ સમર્થ છે, ધારે કામ કરી શકે. હો, જ્યાં મુક્તાનંદ સ્વામી થોડા દિવસ પણ જો રહે ને તો સત્સંગનો સારો સમાસ થાય, લોકો બહુ આનંદિત થાય, ઘણા બધા લોકો સત્સંગ કરે. તો શ્રીજી મહારાજ કે મુક્તાનંદ સ્વામી તો કેવા સંત છે. હો, કદાચ બૃહસ્પતિ આવે ને દેવતાના ગુરુ તો પણ મુક્તાનંદ સ્વામીને જીતી શકે નહીં. આવી પ્રશંસા શ્રીજી મહારાજે કરી. મહારાજ કે તો પછી હવે વેદાંતાચાર્ય એનો શું ડાર્યો આવે મુક્તાનંદ સ્વામીની આગળ, શું કરી? તો હારવાના જ હોય એમ. મહારાજે સભામાં આવી પ્રશંસા કરી મુક્તાનંદ સ્વામીને એટલે બે સાધુને ઈર્ષા થઈ. ઈ વાત સાંભળે જેવી ખાસ. હવે હો, હરિયાનંદ એકનું નામ, નિર્વિકલ્પ બીજો તે હઠામાં, તેઓ બેને એવું કહી દીધું, તેઓ બે એવું કહી દીધું, મોટું કામ એમાં તે શું કીધું, તહાં અમને જો મોકલ્યા હોત, જીતી લેત એના શિષ્ય સોત. વેદાંતાચાર્ય છે નામ મોટું, તેને શાસ્ત્રનું જ્ઞાન છે છોટું. બે સાધુ સમજે ને સભામાં બેઠા હતા. એક નિર્વિકલ્પાનંદ બહુ ભણેલો સાધુ હતો, જબરજસ્ત, ભૂકા કાઢ નાખે એવા, એટલું ભણેલો ને એવો વિદ્વાન. આમોદમાં દીનાનાથ ભટ્ટ હતા, એ બહુ ભણેલા. એ સ્વામિનારાયણ માને નહીં. ઘણા સાધુ જેને વાતો કરી પણ ન માને, ન જ માને, વિદ્વાનથી. એમાં સત્સંગ કરાવતા કરાવતા નિર્વિકલ્પાનંદ ભોગી ગયા ત્યાં કને. એ નિર્વિકલ્પાનંદ દીનાનાથ ભટ્ટને સ્વામિનારાયણ ભગવાન છે એવું સમજાવવા માટે બે હામાં આવી ગયા આમ શાસ્ત્ર ચર્ચામાં. નિર્વિકલ્પાનંદ કે સ્વામિનારાયણ ભગવાન છે ને ઓલ્યો કે ન હોય, કળિયુગમાં ભગવાન હોય નહીં. 18 દિવસ ચર્ચા હાલી. બોલો, સવારથી હાં જતી બેસી જાય મારે બે જણા. 18 દિવસ ચર્ચા હલાવીને પણ નિર્વિકલ્પાનંદે દીનાનાથ ભટ્ટને હરાવ્યા અને દીનાનાથ ભટ્ટને સ્વામિનારાયણ ભગવાન છે એમ સ્વીકારવું પડ્યું અને સત્સંગી થવું પડ્યું કંઠીમાંથી. બોલો, 18 દિવસની માથાકૂટને અંતે આવા બુદ્ધિશાળી નિર્વિકલ્પાનંદ હતા. અહીંયા હવે બહુ ભણેલા હોય, બહુ કારીગર ને હારાને માને હોય, પાછું એ તકલીફ પાછી સમજા ને. નોર્મલ માણસો હોય ને એ હાલે પણ બહુ હોશિયાર હોય ને એને હાંચવા અઘરા પડે થોડાક. તો આ બે જણા નિર્વિકલ્પાનંદ હરિયાનંદ એ કે મુક્તાનંદ સભા જીતી એમાં શું બ્રહ્માનું ઊંધું વાડ નાખ્યું કે લે, હે મુક્તાનંદ સભા જીતે એમાં શું મોટી વાત કરી નાખી?
હવે વેદાંતાચાર્યને શું જ્ઞાન હોય કે શાસ્ત્રનું? વાઘ શિયાળને મારે તો શું મોટું કામ કરી નાખ્યું લ્યો. મુક્તાનંદે વિદ્વાનને જીત્યો એમાં શું એવું કરી નાખ્યું? ચંદ્ર તારાને જીતે તો શું એમાં ચંદ્રની વડાઈ કહેવાય કે હવે તારા ઝાંખા જ કહેવાય ચંદ્રની આગળ કે સમજ્યા? અમને મૂક્યા જ ને નિર્વિકલ્પાનંદ કે સમજ્યા સભામાં અમને મૂક્યા તો જગતમાં દિગંતમાં ડંકો વાગત. ડંકો કે હા અમને જો મોકલ્યા સભા જીતવા તો દુનિયામાં ડંકો વગાડે કે જીતનો ડંકો વગાડે.